રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાસણાના ત્રિવેદી પરિવાર બન્યા જગન્નાથની રથયાત્રાના આ વર્ષના મામેરાના યજમાન। 10 વર્ષ બાદ આ વર્ષે મામેરાનો અવસર મળ્યો। શહેરની સૌથી મોટી અને પ્રસિદ્ધ જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ દર વર્ષે મામેરાથી શરૂ કરવામાં આવતી હશે, ત્યારે આ વર્ષના મામેરા માટે સરસપુર રણછોડરાયજી મંદિર ખાતે ડ્રો કરી લખી યજમાન નામ જાહેર કરવામાં આવ્યું। મામેરા માટેના યજમાન બનવા માટે 6 લોકોએ નામ લખાવ્યા। ચિઠ્ઠીમાં 6 લોકોના નામ લખી ભગવાન રણછોડરાયજીની સામે નાની બાળકીઓ દ્વારા ચિઠ્ઠી લેવામાં આવી, જેમાં વાસણામાં રહેતા જાગૃતિબેન ત્રિવેદીનું નામ જાહેર કરાયું। વાસણામાં રહેતા જાગૃતિબેન ત્રિવેદીના જણાવ્યા અનુસાર અમારા ત્રિવેદી પરિવાર દ્વારા છેલ્લા 8 વર્ષથી યજમાન બનવા માટે રાહ જોતા હતા। 8 વર્ષ બાદ જાગૃતિબેનના ઘરે ભગવાન જગન્નાથજી મામેરું કરવાનો અવસર આવ્યો છે। આ વર્ષના મામેરાની ઉજવણીમાં સમગ્ર વાસણ ગામ જોડાશે। મામેરા સમયે અમારા પરિવારને ભક્તો દ્વારા 4 દિવસીય ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું કે આ વર્ષે મામેરા યજમાનની પરિવારની દીકરીઓ દાગીના અને વાઘા તૈયાર કરશે। લગ્ન પ્રસંગની જેમ ભગવાનનું મોસાળું કરવામાં આવશે। ત્રિવેદી પરિવાર બંને દીકરીઓ અને પરિવારની સહમતિથી આ વર્ષે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના વાઘા અને દાગીના તૈયારનું આયોજન રવિવારથી શરૂ કરવામાં આવ્યું છે। આ વર્ષે મોર પીચ કલરમાં ડિઝાઇન અને ગોલ્ડન મોરની પ્રિન્ટ વાઘા તૈયાર વિચાર કરવામાં આવી રહ્યા છે। આ વર્ષે રાજસ્થાનથી રજવાડી વસ્ત્રો તૈયાર કરવામાં આવશે। સાથે સાથે એમ્બ્રોઇડરી, જરદોશી વર્ક, કસબ વર્ક અને ગોટાપટ્ટી વર્ક કરાશે। તેમજ આ વર્ષના વાઘા રાજસ્થાની વસ્ત્રોથી તૈયાર કરવામાં આવશે। ભગવાનને બાજુબંધ, ગોલ્ડન હાર, મુગટ અને બહેન સુભદ્રા અને પાર્વતી શણગાર સાથે અનેક વસ્તુઓ તરફથી કોઈ પણ કચાશ રાખવામાં આવશે નહીં। આ મામેરા માટે છેલ્લા 2 મહિના અગાઉ તૈયારીઓ પરિવાર દ્વારા કરવામાં આવશે। આ વર્ષના વાઘા અત્યાર સુધીના મામેરામાં સર્વશ્રેષ્ઠ વાઘા તરીકે તૈયાર કરાવીશું। બહુ સરસ છે। જો આપણા ભાગ્યનો પ્રસંગ હોય અને હરખ હોય એના કરતાં તો જગતના નાથનું મામેરું છે એટલે કેટલો મોટો ઉમંગ હશે અમને લોકોનો। એટલે અમે એવું કોઈ ગીત ના કરી શકે એટલું બધું અમે મામેરાનું વિચાર્યું છે અને જગતના નાથનું મામેરું છે એટલે આખું જગત જોતું રહી જાય એ રીતનો અમારો મામેરાનો ભાવ છે। શું અર્પણ કરવાના છો? અમે સોના, ચાંદી, ભગવાનના વાઘા અલગ અલગ કિંમતી રાખીશું એવી અત્યારે અમે વિચાર કર્યો છે કે કોઈએ ના કર્યું હોય એ રીતનું અલગથી થીમ પ્રમાણે અમે મામેરું કરવાનું વિચાર્યું છે। પરિવારમાં કેટલો ઉત્સાહનો માહોલ જ્યારે ખબર પડી કે આ વખતનો અવસર 148માં તમે મામા બન્યા છો? 148ની રથયાત્રા જ્યારે મામી બન્યા છીએ ત્યારે એટલો બધો હરખ હતો અને અમારા માટે તો જગતના નાથની અમે પોથી લઈને જ આવતા હતા અને સમાચાર મળ્યા છે। એટલે જ્યારે અમારી પોથી અને અમારી કથા એની રિટર્ન ગિફ્ટ રૂપે જ્યારે અમને ભગવાને મામેરું કરવાનો અવસર આપ્યો હોય એટલો બધો અને આનંદ હતો અમને। મને તો હતો પણ મારા તમામ પરિવારને એટલો બધો હતો કે અમે 3 કલાક સુધી તો અમે એટલું બધું હરખને આંસુ આવી ગયા કે ખરેખર ભગવાને અમને આ મોકો જગતના નાથનું મામેરું કરવાનો અમને અવસર આપ્યો છે એટલો બધો હરખ થયો। 11ના દિવસે જ્યારે સરસપુરના મંદિરમાં મોસાળાનું દર્શન જાહેર જનતા માટે રાખ્યું છે, પછી અમને મોસાળું અમારા ઘરે જ્યારે આવશે તો 11 પછીના જે 4 દિવસો છે એ અમે અલગ અલગ પ્રોગ્રામો રાખીશું ને બધાને 1 દિવસ માટે મોસાળું બતાવીશું અને પછીના પ્રસંગોમાં અમે ભજન છે કે ગરબા છે કે એવું કંઈ પણ પ્રસંગ કરવાનું અમે વિચાર્યું છે। હજી એવું ડિસાઇડ કશું નથી કર્યું કે શું કરીશું, પણ 4 દિવસ તો એવો મોટો પ્રસંગ અમે કરવાનું વિચાર્યું છે કે દરેક જાહેર જનતા ભગવાનના મામેરાથી કનેક્ટ થઈ શકે અને વાસણાના લોકો, વાસણા વિસ્તારમાં રહેતા લોકો તો ખાસ કે જે અમારા ઘરે આવીને અમારું મામેરું જોઈ શકે કે મામાએ કેવું મોસાળું કર્યું છે અને ભગવાનને કેવું અમે અર્પણ કર્યું છે એ વાસણામાં રહેતી તમામ જનતા જોઈ શકે એના માટે અમે પ્રોગ્રામ કરવાનું અત્યારે અમે વિચાર્યું છે। હર્ષોલ્લાસ એટલો હતો કે એ દિવસે અમારા ત્યાં કથા હતી અને રામજીની પોથી માથેથી અમને સમાચાર મળ્યા। લગભગ 1 કલાક હર્ષના આંસુ અમારા દેશ રોકાયા નહોતા, એટલો બધો હર્ષોલ્લાસ અમારા કુટુંબ। સામાન્ય રીતે અત્યાર સુધી રૂઢિગત પરંપરાગત રીતે મામેરું તો આવતું હોય છે, તમે એમાં વિશેષ કશું કરવાના છો, ઉમેરવાના છો જે તમારા તરફથી એવું યાદગીરી બની રહે કે ત્રિવેદી પરિવારે આ પ્રકારે કર્યું? ત્રિવેદી પરિવારની બહેનો અને દીકરીઓ લોકો એવું નક્કી કર્યું છે કે આપણે જરા એક ક્યારેય ના થયું ને એવું હટકે મામેરું કરશું, પણ જે અત્યારે છે ને બધી પ્રાથમિકતામાં છે નિર્ણય થાય પછી આપણે બતાવીશું, પણ તમે 11 જોઈ શકશો કે સારામાં સારું મામેરું અને અત્યાર સુધી ના થયું અટકે થતું। તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે? તૈયારીઓમાં આજે અમે ફ્રી થયા છે, તૈયારી કરી છે ત્યારથી નામ કર્યું છે, મારા કથા ચાલતી હતી અમારે, હવે આજે ફ્રી થયા છે, હવે આવતીકાલથી તૈયારીઓ અમે શરૂ।
ભગવાનના કોઈ વાઘાનું સિલેક્શન કર્યું હોય ના, કશું નથી કર્યું, કશું નથી એવું વિચાર્યું છે ખરા કે વૃંદાવનથી એવું વિચારી છે 2-3 જગ્યા પણ હજુ કોઈ અમલમાં નથી મૂક્યું અને કહેવું અત્યારે કદાચ અત્યંત જલ્દી. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારી ફેમિલીમાં મારા 2 બહેનો છે અને મારી એક બહેનનો ભાણીઓ છે તે એક્સપાયર છે. આપનો વ્યવસાય શું છે? મારો વ્યવસાય બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ધંધો.